નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અંકશાસ્ત્ર વિશે જાણી રહ્યા છે. અહીંયા આજનો અંક છે 9 નંબર. #ન્યુમરોલોજી #નંબર 9. હવે છેલ્લા નંબરનો અંક છે, બરાબર છે. 9 નંબર. 9 નંબર જે છે તારીખ પ્રમાણે જોવા જઈએ તો 9 તારીખ, 18 તારીખ અને 27 તારીખ, 3 તારીખ જે છે એ 9 નંબર જે થાય છે. શુભ વાર પ્રમાણે જોવા જઈએ કે આપણે 9 નંબર જે છે એ કયો વાર આવે છે તો મંગળવાર આવે છે, બરાબર છે. ગ્રહ પ્રમાણે જોવા જઈએ તો 9 નંબરનો ગ્રહ થાય છે મંગળ, બરાબર છે. હવે આપણે શુભ દિવસ, શુભ સમયની વાત કરીએ તો અહીંયા આપણે 21 માર્ચથી લઈને 20 એપ્રિલ સુધી અને 21 ઓક્ટોબરથી લઈને 20 નવેમ્બર સુધી આ જે 60 દિવસ જે છે એ શુભ રહેશે. 60 દિવસની અંદર તમારું કોઈ પણ નવું કામકાજ હોય કે કોઈ વસ્તુ તમારે ચાલુ કરવી હોય કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે આ દિવસોમાં જે છે કરી શકો છો. ભાગ્યોદય વર્ષ પ્રમાણે જોવા જઈએ તો 18મા વર્ષે અને 27મા વર્ષે, બરાબર છે. આ 2 વર્ષમાં જે છે ભાગ્યોદય જે છે અહીંયા જણાવવામાં આવેલું છે. હવે આગળ આપણે જોવા જઈએ તો કલરની આપણે વાત કરીએ તો કલર છે લાલ કલર. લાલ એક્ઝેક્ટલી લાલ નથી, લાલ સિંદુરિયો કલર છે, બરાબર છે. એટલે કે લાલ અને કેસરી કલરનું મિક્સ, બરાબર, અથવા તો કેસરી કલર, નારંગી કલર, બરાબર છે. આ 2 કલર જે છે એ તમારા શુભ રહેશે. ઉપાસના માટે આપણે વાત કરીએ તો અહીંયા હનુમાનજીની ઉપાસના જે છે તમે કરશો તો શુભ રહેશે, બરાબર છે. અને ઉપવાસનું આપણે જોવા જઈએ તો અહીંયા જે ઉપવાસ માટે જે છે મંગળવાર આવે છે, બરાબર છે. હવે જે છે અહીંયા 9 અંક જે છે એ અહીંયા આપણે જોયું કે છેલ્લો અંક છે, બરાબર છે. અહીંયા જે છે બીજું હું તમને જણાવું તો અહીંયા જેમ આપણે 8 અંકમાં જણાવ્યું કે ભાઈ હનુમાનજી જે છે એ તેમની ઉપાસના કે આરાધના પ્રાર્થના એ જે છે સારું રહે, એ જ પ્રમાણે જે છે 9 નંબરમાં પણ હનુમાનજીનું જે છે તમે સ્મરણ કરશો, દર્શન કરશો તો ઘણું સારું રહેશે, યાદ રાખજો, બરાબર છે. તો અહીંયા આજનો આપણો 9 નંબરનો જે વિષય જે છે અહીંયા પરિપૂર્ણ થાય છે. #ન્યુમરોલોજી #નંબર 9.